નમસ્કાર, આ વિડીયો છે સાયન્સ ક્લાસ 10 ચેપ્ટર 11 પાર્ટ 4। આગલા પાર્ટની અંદર ચેપ્ટરમાં આપેલા પ્રશ્ન આપણે સમજી ગયા। હવે એક અગત્યનો મુદ્દો આંખ વિશેની માહિતી છે, જેમાંથી તમને ઘણી બધી વખત એક માર્કના પ્રશ્ન પૂછાતા હોય છે। બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત કરી છે। જોતા જઈએ આપણે શું કીધું છે। શું આપ જાણો છો કે આપણી આંખો આપણા મૃત્યુ પછી જીવંત રહે છે? એટલે આપણી આંખ પણ આપણા મૃત્યુ પછી થોડો સમય માટે જીવંત રહેતી હોય છે। આપણા મૃત્યુ પછી આપણે નેત્રદાન કરીને કોઈ નેત્રહીન વ્યક્તિના જીવનને ઉજાડી શકીએ છીએ। નેત્રદાન એટલે આંખોનું દાન કરી જે વ્યક્તિ નેત્રહીન છે, જોઈ શકતી નથી, એને આપણે જોઈ શકતો કરી શકીએ છીએ, એટલે કે એમના જીવનને ઉજાડી શકીએ છીએ, જીવનમાં દ્રષ્ટિ પ્રદાન કરી શકીએ છીએ। વિકાસશીલ દેશોમાં લગભગ 35 મિલિયન વ્યક્તિઓ દ્રષ્ટિહીન છે। એટલે 35 મિલિયન જેટલી મોટી સંખ્યાના વ્યક્તિઓ દ્રષ્ટિહીન છે। એમાંથી મોટાભાગના વ્યક્તિઓની દ્રષ્ટિનો ઉપચાર થઈ શકે છે। એટલે મોટાભાગના વ્યક્તિઓ જો યોગ્ય સારવાર કરાવવામાં આવે અથવા તો ચોક્કસ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે તો એનો ઉપચાર થઈ શકે છે। કોર્નિયલ અંધત્વ એટલે કે કોર્નિયલ બ્લાઇન્ડનેસથી પીડાતી 4.5 મિલિયન વ્યક્તિઓને નેત્રદાનથી મળેલા કોર્નિયા પ્રત્યારોપણથી સાજા કરી શકાય છે। આપણે જોઈ ગયા હતા માનવ આંખવાળી રચના હતી। માનવ આંખવાળી રચનામાં શરૂઆતનો જે ભાગ હતો, આગળનો શરૂઆતનો ભાગ હતો, એને કોર્નિયા કીધું હતું। એક પાતળું પારદર્શક પડ હોય છે અને જ્યાં મોટાભાગે વક્રીભવન, પ્રકાશનું મોટાભાગનું વક્રીભવન ત્યાંથી થતું હોય છે અથવા તો પ્રકાશ ત્યાંથી આંખમાં પ્રવેશતો હોય છે। હવે કોર્નિયાની અંદર ક્યાંય ટેર થઈ ગયું હોય, કોર્નિયાને ઈજા થઈ હોય અને વ્યક્તિ જોવાનું ગુમાવે અથવા તો દ્રષ્ટિ ગુમાવે તો એને કોર્નિયલ બ્લાઇન્ડનેસ એવું કહેવામાં આવે। હવે સામાન્ય રીતે ડૉક્ટર છે એ કોર્નિયલ બ્લાઇન્ડનેસ અથવા તો કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટેશન કરતા હોય, પ્રત્યારોપણ કરતા હોય અને એની મદદથી વ્યક્તિને સાજા કરી શકાય। આંખમાં રહેલા અલગ અલગ ભાગોમાં ઈજા થઈ અને વ્યક્તિને બ્લાઇન્ડનેસ આવતી હોય તો એને અનુરૂપ એ બ્લાઇન્ડનેસ છે એવું કહેવામાં આવે। પણ કોર્નિયામાં જો ટેર થયું હોય, કોર્નિયાને ઇન્જરી થઈ હોય અને એને કારણે જે બ્લાઇન્ડનેસ આવે, અંધત્વ આવે, તો એને કહેવામાં આવે કોર્નિયલ બ્લાઇન્ડનેસ। 4.5 મિલિયન વ્યક્તિઓ પૈકી 60% 12 વર્ષથી નાની ઉંમરના બાળકો છે। તેથી જો આપણે દ્રષ્ટિનું વરદાન મળ્યું છે તો શા માટે આપણે કોઈ દ્રષ્ટિહીનને દ્રષ્ટિ ન આપીએ? એટલે જો આપણે નેત્રદાન કરીએ તો આ નાના નાના બાળકો છે અથવા તો દ્રષ્ટિહીન વ્યક્તિઓ છે એને દ્રષ્ટિ મળી શકે। નેત્રદાન કરતી વખતે આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? હવે આમાંથી તમને નાના નાના પ્રશ્ન છે એ પૂછી શકાય, કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, એમાંથી અલગ અલગ પોઈન્ટ આપેલા છે, એમાંથી અલગ અલગ પ્રશ્ન છે એ કાઢી શકાય। તમે બરાબર ધ્યાનથી જોજો। નેત્રદાન કરનાર વ્યક્તિ કોઈ પણ ઉંમરનો અથવા તો જાતિનો હોઈ શકે છે। એટલે એની ઉંમર કોઈ પણ હોય, નાની ઉંમરનો વ્યક્તિ હોય, મોટી ઉંમરનો વ્યક્તિ હોય, ગમે તે જાતિનો હોઈ શકે। ચશ્મા પહેરતા અને મોતિયાનું ઓપરેશન કરેલ વ્યક્તિઓ પણ નેત્રદાન કરી શકે છે। એટલે ચશ્મા પહેરેલા વ્યક્તિઓ હોય, જેને દ્રષ્ટિ ક્ષતિઓ હોય, મોતિયાનું ઓપરેશન કરેલ વ્યક્તિઓ હોય, એ પણ નેત્રદાન કરી શકે છે। આગળ હજી ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિઓ, ઊંચું રક્ત દબાણ ધરાવતી વ્યક્તિઓ, દમનો રોગી, જેને સંક્રમણનો ચેપી રોગ થયો નથી, એવી વ્યક્તિઓ પણ નેત્રદાન કરી શકે છે। જો ચેપી રોગવાળો વ્યક્તિ હોય તો એ નેત્રદાન કરી શકતો નથી, કારણ કે એ ઇન્ફેક્શન આગળ ફેલાઈ શકે। બાકી ડાયાબિટીસવાળા વ્યક્તિ હોય, આંખની દ્રષ્ટિ ક્ષતિ ધરાવતા વ્યક્તિ હોય, હાઇપરટેન્શન એટલે કે બ્લડ પ્રેશર ધરાવતા વ્યક્તિઓ હોય, આ બધા જ વ્યક્તિઓ નેત્રદાન કરી શકે। એટલે તમને આમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકાય કે નેત્રદાન કયા પ્રકારના વ્યક્તિઓ કરી શકે, કઈ ઉંમરના વ્યક્તિઓ કરી શકે, એ બધી વસ્તુ વિશેનો પ્રશ્ન પૂછી શકાય। હવે પછી મૃત્યુ પછી કેટલા સમયની અંદર આંખ કાઢી લેવી જોઈએ અથવા તો કેટલા સમયમાં આંખનું ડોનેશન કરી દેવું જોઈએ? તો કે મૃત્યુ પછી 4 થી 6 કલાકની અંદર આંખો કાઢી લેવી જોઈએ।
નજીકની નેત્ર બેંકને તાત્કાલિક જાણ કરવી જોઈએ. એટલે કે આઈ બેંક હોય, જે તે મોટી હોસ્પિટલ હોય, તમે રહેતા હોય એની નજીકમાં કોઈ મેડિકલ કોલેજ હોય, સરકારી હોસ્પિટલ હોય, તો એની અંદર આઈ બેંક રહેલી જ હોય આંખના વિભાગની અંદર. એમને તમે જાણ કરો એટલે આઈ બેંકના વ્યક્તિઓ હોય, ડૉક્ટર્સ હોય, એમના સહાયકો હોય, એ તમારી પાસે આવે અને બહુ જ નાની પ્રોસિજર કરી અને વ્યક્તિના શરીરમાંથી આંખો છે એ કાઢી લે છે. નેત્ર બેંકની ટીમ મૃતક વ્યક્તિના ઘરે અથવા તો હોસ્પિટલોમાંથી આંખો કાઢી લેશે. આંખો કાઢવાની પ્રક્રિયામાં માત્ર 10થી 15 મિનિટ જ થાય છે. એટલે સાવ નાની સિમ્પલ પ્રોસેસ છે. ઘણા બધા વ્યક્તિઓ મૂંઝાતા હોય છે જ્યારે પોતાના સ્વજનોનું અથવા તો કોઈ મોટી ઉંમરના વ્યક્તિઓનું મૃત્યુ થયું હોય ત્યારે આંખ કાઢવા માટે બહુ જ સમય લાગે અથવા તો ઘણી બધી માન્યતાઓ હોય એટલે લોકો આંખનું ડોનેશન કરતા નથી. પણ ખરેખર એવું કરવું જ જોઈએ જેથી જે દ્રષ્ટિહીન વ્યક્તિ છે એના જીવનમાં આપણે પ્રકાશ પાથરી શકીએ અને એક ઉત્તમ કાર્ય મૃત પામ્યા પછી પણ થઈ શકે છે. આ એક સરળ પ્રક્રિયા છે અને તેનાથી કોઈ દેખાવ વિરૂપ થતો નથી. એટલે કે આંખ કાઢી લીધા પછી દેખાવમાં કદરૂપું થઈ જાય વ્યક્તિનું શરીર વ્યક્તિનું મોઢું, એવું કંઈ થતું નથી. આંખની પાપણો બંધ રાખી હોય અથવા તો ઉપર રૂ લગાવી દીધેલું હોય તો દેખાવમાં કોઈ ઝાઝો મોટો ફેર નથી પડતો. એવી વ્યક્તિ કે જે ગંભીર રોગો એઇડ્સ, હિપેટાઇટિસ બી અથવા તો સી, હડકવા, તીવ્ર પાંડુરોગ, ધનુર, કોલેરા, પછી મેનેન્જાઇટિસ એટલે કે મગજ અને કરોડરજ્જુની ફરતે સ્નાયુઓનો સોજો, એટલે એક પ્રકારનું ઇન્ફેક્શન થાય અને એને કારણે સોજો આવી જાય, અથવા તો મગજનો સોજો એન્કેફેલાઇટિસથી પીડિત છે અથવા તો તેને લીધે મૃત્યુ પામી છે, તે નેત્રદાન કરી શકે નહીં. એટલે કે કયા પ્રકારના રોગ ધરાવતા વ્યક્તિઓ નેત્રદાન કરી શકે નહીં? તો આ બધા રોગોવાળા વ્યક્તિઓ છે એ નેત્રદાન કરી શકે નહીં. નેત્રદાન કરાયેલી આંખો એકઠી કરે છે, તેનું મૂલ્યાંકન કરે છે અને વિતરણ કરે છે. એટલે કે આઈ બેંકની અંદર જેટલી ડોનેટ થયેલી આઈ આવેલી હોય એ બધી આંખ છે એમાંથી ડૉક્ટર્સ છે એનું મૂલ્યાંકન કરે. એટલે કે કઈ આંખની ક્વોલિટી સૌથી સારી છે એને અનુરૂપ એનું ડિસ્ટ્રીબ્યુશન થતું હોય, વિતરણ થતું હોય. દાન કરેલી બધી જ આંખોનું સખત તબીબી ધારાધોરણ વડે મૂલ્યાંકન થાય છે. એટલે એના જે સ્પેસિફિક નિયમો હોય ડૉક્ટર્સોએ બનાવેલા એના વડે એનું મૂલ્યાંકન થતું હોય. પ્રત્યારોપણના ધારાધોરણમાં પાસ ન થયેલી આંખોને મહત્ત્વના સંશોધનો અને તબીબી શિક્ષણમાં વપરાય છે. એટલે કે જે આંખ ડૉક્ટર્સના રૂલ્સ પ્રમાણે ફિટ બેસતી ના હોય તો એ આંખનો પણ સદુપયોગ જ થાય છે. જે ડૉક્ટરના વ્યવસાય સાથે અથવા તો ડૉક્ટર્સ બનવાની ટ્રેનિંગ લેતા હોય છોકરાઓ, એમને શિક્ષણની અંદર વપરાય છે. એટલે એ લોકોને એમાંથી જ્ઞાન મળે છે. નેત્રદાતા અને નેત્રદાન સ્વીકારનાર બંનેની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે. એટલે ભવિષ્યમાં કોઈ પણ કોમ્પ્લિકેશન થાય નહીં અથવા તો કોઈ પણ તકલીફ ઉત્પન્ન ના થાય એટલે બંનેની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે. આંખોની એક જોડ કોર્નિયલ અંધત્વ ધરાવતી 2 વ્યક્તિઓને દ્રષ્ટિ પ્રદાન કરી શકે છે. એટલે કે એક જોડ આંખ ડોનેટ કરેલી હોય તો કોર્નિયલ અંધત્વ ધરાવતી 2 વ્યક્તિઓને જોવાની દ્રષ્ટિ છે એ પ્રાપ્ત થાય છે અથવા તો દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. એટલે બહુ જ મોટું અને સારું કામ છે. તમે પણ જ્યારે કોઈ પણ વ્યક્તિઓ આ રીતે મૃત્યુ પામેલા હોય અથવા તો કોઈ એક્સિડન્ટમાં મૃત્યુ પામેલા હોય તો થોડો સમય સુધી એની આંખ સજીવન હોય, જીવતી હોય, વડીલોને, ઘરના મોટા વ્યક્તિઓને વાત કરી શકાય, આંખ ડોનેશન માટે તમે એને આગ્રહ કરી શકો, જેનાથી એક બહુ જ મોટું અને સારું કાર્ય થઈ શકે. ખૂબ સરસ વાત કરેલી છે અહીંયા. જોઈએ આપણે એના પછીનો ટોપિક, પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન. પ્રિઝમની મદદથી પ્રકાશનું વક્રીભવન કેવી રીતના થાય છે એ આપણે સમજવાનું છે. ખરેખર સૌથી પહેલાં આપણે જોઈએ પ્રિઝમ કોને કહેવામાં આવે છે. તો પ્રિઝમ સામાન્ય રીતે હું આવી રીતના અત્યારે દોરું છું અહીંયા પ્રિઝમ, તમે જોજો ખ્યાલ આવી જશે પ્રિઝમમાં. પછી આપણે પ્રિઝમ વિશેની વાત કરીએ. આ સામાન્ય રીતે આપણે કાચનો પ્રિઝમ આ રીતનો
જોવા મળે છે। હવે પ્રિઝમમાં તમે અહીંયા જોઈ શકો છો, આ એક ચોરસ બાજુ છે અહીંયા આખે આખી, આ બીજી ચોરસ બાજુ છે, આ ત્રીજી ચોરસ બાજુ છે, એટલે કે 3 લંબચોરસ બાજુઓ। આ એક ફ્રન્ટમાં તમને દેખાય છે ત્રિકોણાકાર છે, એવો જ ત્રિકોણાકાર અહીંયા તમને બેક સાઈડ દેખાય છે, એટલે કે 2 ત્રિકોણાકાર બાજુઓ, 3 લંબચોરસ બાજુઓ અને 2 ત્રિકોણાકાર બાજુઓ ભેગા થઈ અને પ્રિઝમની રચના થતી હોય છે। 2 લંબચોરસ બાજુઓ જ્યાં ભેગી થતી હોય, ધારો કે આ એક લંબચોરસ બાજુ છે ને આ એક લંબચોરસ બાજુ છે, આ 2 અહીંયા ભેગી થાય છે, તો 2 ભેગી જ્યાં થતી હોય ત્યાં જે ખૂણો રચાય એ ખૂણાને પ્રિઝમ કોણ કહેવામાં આવે છે। આ બધા ખૂણા થયા પ્રિઝમ કોણ। એટલે તમને ખ્યાલ આવી જાય ખરેખર પ્રિઝમ કોને કહેવામાં આવે છે અથવા તો પ્રિઝમની રચના કેવી રીતના થાય છે। હવે આપણે આગળ જોઈએ, એમાં કાચના લંબઘનમાંથી પસાર થવાથી પ્રકાશ કેવી રીતે વક્રીભવન પામે છે તે તમે શીખી ગયા છો। આપણે આગળ એક ટોપિક જોઈ ગયા હતા, કાચના લંબઘનમાં પ્રકાશનું વક્રીભવન કેવી રીતના થતું હતું એની વાત કરીએ। આ ધારો કે અહીંયા કાચનો લંબઘન છે, અહીંયા સપાટીને દોરેલો લંબ છે, આ બાજુ બીજી સપાટીને દોરેલો લંબ છે, અહીંયા પ્રકાશનું એક કિરણ હવામાંથી કાચમાં દાખલ થતું હતું, એટલે અહીંયા વક્રીભવન પામી અને બીજી સપાટી ઉપર અથડાતું હતું, આ બીજી સપાટીમાં ફરીથી કાચમાંથી હવામાં જશે, એટલે આમ દૂરની તરફ વક્રીભવન થતું હતું। આ કાચ ન હોત તો કિરણ સીધું જતું હતું। આ આપણી પાસે આપાત કિરણ હતું, આ નિર્ગમન કિરણ હતું। આપાત કિરણ અને નિર્ગમન કિરણ સમાંતર હતા। ફરીથી એ બે વચ્ચે અમુક વિચલન થતું હતું અથવા તો શિફ્ટ થતું હતું। આ શિફ્ટનું આપણે નામ આપેલું હતું લેટરલ શિફ્ટ। આ કાચના લંબઘનમાં કેવી રીતના પ્રકાશનું વક્રીભવન થતું હતું એના વિશે આપણે વાત કરી ગયા હતા। હવે જોઈએ, આમાં કાચના લંબઘનમાં પસાર થવાથી પ્રકાશ કેવી રીતે વક્રીભવન પામે છે તે તમે શીખી ગયા છો। કાચના લંબઘનમાં હોય છે તેવી સમાંતર વક્રીભવનકારક સપાટીઓ માટે નિર્ગમન કિરણ એ આપાત કિરણને સમાંતર હોય છે। આપણે હમણાં વાત કરી ગયા, નિર્ગમન કિરણ અને આપાત કિરણ કેવા હશે, એકબીજાને સમાંતર। તેમ છતાં તેનું સહેજ પાર્શ્વીય સ્થાનાંતર થાય છે। હમણાં આપણે આકૃતિમાં જોઈ ગયા, એટલે એનું થોડું લેટરલ શિફ્ટ થાય છે। કોઈ પારદર્શક પ્રિઝમમાંથી પ્રકાશ પસાર થાય છે ત્યારે કેવી રીતે વક્રીભવન પામશે। હવે આપણે આ ટોપિકની અંદર જોવાનું છે, પ્રકાશ જ્યારે પ્રિઝમમાંથી પસાર થાય ત્યારે કેવી રીતે વક્રીભવન પામે। કાચના એક ત્રિકોણીય પ્રિઝમ વિશે વિચારો। તેને 2 ત્રિકોણાકાર પાયા અને 3 લંબચોરસ પાર્શ્વીય બાજુઓ હોય છે। હમણાં આપણે જોઈ ગયા, કાચનો પ્રિઝમ બનાવીએ તો પ્રિઝમને 2 ત્રિકોણાકાર પાયાઓ અને 3 લંબચોરસ પાર્શ્વીય બાજુઓ, એટલે તમે જોઈ શકો છો 2 ત્રિકોણાકાર બાજુઓ, અહીંયા આ 2 ત્રિકોણાકાર પાયાઓ કીધા અને આ 3 લંબચોરસ બાજુઓ। આ સપાટીઓ એકબીજા સાથે ઢળેલી હોય છે। તેની 2 પાર્શ્વીય બાજુઓ વચ્ચેના ખૂણાને પ્રિઝમ કોણ કહે છે। આપણે વાત કરી ગયા હતા, 2 પાર્શ્વીય બાજુઓ વચ્ચેનો જે ખૂણો થાય એ ખૂણાને પ્રિઝમ કોણ કહે છે। ચાલો આપણે એક પ્રવૃત્તિ દ્વારા કાચના ત્રિકોણીય પ્રિઝમમાંથી પસાર થતા પ્રકાશના વક્રીભવનનો અભ્યાસ કરીએ। હવે પ્રવૃત્તિની મદદથી આપણે પ્રિઝમમાંથી કેવી રીતના પ્રકાશનું વક્રીભવન થાય છે એનો આપણે અભ્યાસ કરવાનો છે। આપણી પ્રવૃત્તિ છે 11.1। આપણે પ્રવૃત્તિ પહેલાં એક ઇમેજ અથવા તો ચિત્રની મદદથી હું તમને સમજાવું, પછી આપણે આપણી એનસીઈઆરટીની સ્ટ્રેટર્જી પ્રમાણે આગળ વધીએ પ્રવૃત્તિમાં। સૌથી પહેલાં કાચના પ્રિઝમ વડે પ્રકાશના વક્રીભવન માટે આટલા સાધનો આપણે ગોઠવાના છે। પહેલું કાચનો પ્રિઝમ, પેન્સિલ, રબર, આપાત કોણ, વક્રીભવન કોણ, નિર્ગમન કોણ માપવા માટે કોણ માપક, ફૂટપટ્ટી અને 4 થી 5 યોગ્ય પિન લેવાની છે। અહીંયા આ વ્હાઇટ પેપર છે, આપણે ડ્રોઈંગ બોર્ડ ઉપર વ્હાઇટ પેપર પહેલાં પિનોની મદદથી ચિપકાવી દેવાનું છે અને ત્યારબાદ
પ્રિઝમ વડે કામ કરવાનું છે. આ તમને અત્યારે દેખાય છે એ પ્રિઝમની ત્રિકોણાકાર બાજુ દેખાય છે. આની એક્ઝેક્ટ પાછળ પણ આવી ત્રિકોણાકાર બાજુ હશે. આ બધી લંબચોરસ બાજુઓ છે, 3 લંબચોરસ બાજુઓ પ્રિઝમની છે. અત્યારે આપણે પ્રિઝમની ત્રિકોણાકાર બાજુઓ પેપર ઉપર ઢળે એ રીતે ગોઠવી દેવાની છે. આ પ્રિઝમની ત્રિકોણાકાર બાજુ પેપર ઉપર ઢળેલી હોય એ રીતે ગોઠવી દીધેલી છે. આ ટાંકણીની મદદથી આપણે ડ્રોઈંગ બોર્ડ ઉપર વ્હાઇટ પેપર શીટ છે એ આપણી ચિપકાવેલી છે. હવે આપણે કામ એ કરવાનું છે, આ પેન્સિલની મદદથી આ પ્રિઝમની ફરતે બોર્ડર દોરવાની છે. પેન્સિલની મદદથી આ પ્રિઝમની ફરતે પેન્સિલની મદદથી બોર્ડર દોરવા માટેની આકૃતિ છે. આ બોર્ડર દોરાઈ ગયા પછી પ્રિઝમ હટાવી લેવાનો છે. એટલે આપણે આવો એક સાઈડનો આડછેદ એટલે કે ત્રિકોણાકાર ભાગ જોવા મળશે. આ ત્રિકોણાકાર ભાગ સ્પષ્ટ રૂપે આ રીતે તમને જોવા મળશે. પ્રિઝમ સફેદ શીટ ઉપર રાખી અને ફરતે પેન્સિલથી બોર્ડર આપણે દોરીશું તો આ રીતનો આપણને પ્રિઝમ જોવા મળશે. હવે કોણ માપકની મદદથી પ્રિઝમની એક સપાટી છે એના ચોક્કસ ખૂણો તમારે લઈ લેવાનો. ધારો કે અત્યારે અહીંયા તમે એક્ઝેક્ટ જોશો ને તો 30 ડિગ્રીનો ખૂણો અહીંયા લીધેલો છે આપણે. આ 30 ડિગ્રીના ખૂણે બે પોઈન્ટ અથવા તો ડોટ રાખી દેવાના. અહીંયા સપાટીને દોરેલો આ સપાટી માટે આપણે લંબ આવી રીતના લઈ લેશી. એટલે કે આ લંબ સાથે 30 ડિગ્રીના ખૂણે આપણે બે ટાંકણીઓ છે એ એટેચ કરવાની છે. આ રીતે મેં સપાટીને એક લંબ દોરી નાખ્યો આ બાજુ. અહીંયા એક ડોટ કરી નાખેલું છે. આવું બીજું ડોટ એક જગ્યાએ અહીંયા કરીશું અને ફરીથી બે ટાંકણીઓ ગોઠવીશું. એટલે અત્યારે તમારી પાસે આ રીતની રચના તૈયાર થઈ જશે. આ બે ટાંકણીઓ છે એ ગોઠવી દીધેલી છે અહીંયા. હવે આ બંને ટાંકણીઓના પ્રતિબિંબ આ પ્રિઝમમાં જોવા મળશે. સેમ આપણે આવું નવું આ બાજુની બીજી સાઈડ ઉપર કરવાનું છે. પણ બીજી સાઈડ ઉપર બે ટાંકણીઓ એવી રીતે ગોઠવવાની છે કે જેથી ચારે ચાર ટાંકણીઓ એક સીધી રેખામાં આવી જાય. અત્યારે આ બે ટાંકણીઓ અહીંયા ગોઠવેલી છે, આ બે આ બાજુ ગોઠવી દીધેલી છે. હવે આ બંને એવી રીતે ગોઠવવાની છે કે જેથી તમે પ્રતિબિંબ જુઓ કોઈ એક સાઈડથી તો પ્રિઝમમાં આ ચારે ચાર એક સીધી રેખામાં દેખાવા જોઈએ. અત્યારે તમે જોઈ શકો છો આ બે ટાંકણીઓ આગળ આપણે બે ગોઠવેલી હતી એ બે, એટલે ચારે ચાર ટાંકણીઓ એક જ સીધી રેખામાં આપણને જોવા મળે છે. આ ફરીથી એ જ આકૃતિ, ચારે ચાર ટાંકણીઓ એક સીધી રેખામાં જોવા મળે છે. આ એનો ટોપ વ્યૂ છે, કેવી રીતના ગોઠવાયેલી છે ચારે ચાર ટાંકણીઓ. હવે પ્રિઝમ અને ચારે ચાર ટાંકણીઓ ઉઠાવી લેવાની. જ્યાં બે ટાંકણીઓ ગોઠવેલી હતી ત્યાં ફરીથી પેન્સિલની મદદથી આપણે ડોટ કરી દેવાના છે અને એમને ડ્રો કરવાની છે. હવે આ પહેલી વખતે જે આપણે બે ટાંકણીઓ લીધી હતી અહીંયા, એ બે લંબ સાથે જે બનાવેલો ખૂણો છે એને આપાત કોણ કહેવામાં આવે. આ કિરણ આપાત કિરણ છે. હવે કિરણ અહીંયા હવાનું માધ્યમ છે, એમાંથી આ કાચના માધ્યમમાં જશે એટલે કિરણ વક્રીભવન પામશે. આ બીજું કિરણ છે એ વક્રીભૂત કિરણ છે અને અહીંયાથી કિરણ કાચમાંથી હવે નીકળશે આ બાજુ હવામાં, એટલે આ કિરણ છે એ નિર્ગમન કિરણ છે. અહીંયા આપાત કોણ આઈ કીધો છે, વક્રીભૂત કોણ આપણે આર કહી શકીએ અને અહીંયા નિર્ગમન કોણ છે ઈ. હવે આ આપાત કિરણ છે એને હું આમ પાછળ લંબાવું. આ બાજુ એક નિર્ગમન કિરણ આપણી પાસે હતું એને પાછળ લંબાવીએ. આ બે કિરણ વચ્ચે જે ખૂણો છે અહીંયા ડેલ્ટા દેખાય છે, આ ખૂણાને વિચલન કોણ કહેવામાં આવે. અહીંયા એક 60 ડિગ્રીનો એંગલ બનાવેલો છે. તમને જો બરાબર યાદ હોય તો બે લંબચોરસ બાજુઓ એકબીજા સાથે જ્યાં જોડાયેલી હોય ત્યાં રચાતો ખૂણો છે એને આપણે શું નામ આપેલું હતું તો કે પ્રિઝમ કોણ. એટલે કે આ પ્રિઝમ કોણ છે. પ્રિઝમ કોણ અત્યારે અહીંયા આકૃતિમાં 60 ડિગ્રીનો છે. આ રીતે તમે આખો પ્રયોગ કરી શકશો અને પ્રયોગની મદદથી કેવી રીતના આપાત કિરણ, વક્રીભૂત કિરણ, નિર્ગમન કિરણ, આપાત કોણ, વક્રીભૂત કોણ, નિર્ગમન કોણ, પ્રિઝમ કોણ અને વિચલન કોણ મેળવી શકાય એ આપણે સમજી શકીએ. હવે આપણે બુક પ્રમાણે અથવા તો આપણી સ્ટ્રેટેજી પ્રમાણે આગળ વધીએ. હવે નામ નિર્દેશ સાથે આપણે જોવાનું છે. સરળ વાત, આપણે જે વાત કરી ગયા એ જ વાત આપણે રિપીટ કરવાની છે. એક ડ્રોઈંગ બોર્ડ પર એક સફેદ કાગળને ડ્રોઈંગ પિનની મદદથી લગાવો. એટલે કે એમના ડ્રોઈંગ બોર્ડ ઉપર કાગળને ચિપકાવી દેવાનો છે. તેના પર
એક કાચનો પ્રિઝમ એવી રીતે ગોઠવો કે જેથી તેની ત્રિકોણાકાર બાજુઓ પાયો બને. તમે સમજી શકશો કેવી રીતના કાચનો પ્રિઝમ ગોઠવવાનો છે. આગળ તમે ફરીથી બેકવર્ડ જઈ અને તમે પ્રિઝમ કેવી રીતે ગોઠવેલો હતો તે વિડીયોમાં જોઈ શકશો. પેન્સિલ વડે તેની કિનારીઓ અંકિત કરો, એટલે કે બહારની બોર્ડરો પેન્સિલથી એકવાર ડ્રો કરી દેવાની. હવે પ્રિઝમની કોઈ એક વક્રીકારક સપાટી AB સાથે કોઈ ખૂણો બનાવે તેવી રેખા PE દોરો. અહીંયા આ PE રેખા બતાવેલી છે, આ AB સપાટી છે. ખૂણો બનાવે એટલે અહીંયા લંબ સાથે NN ડેશ લંબ છે, એની સાથે બનાવેલો આપાત કોણ I છે. આકૃતિ 11.4માં દર્શાવ્યા પ્રમાણે P પર 2 ટાંકણીઓ P અને Q સ્થાને લગાવો. એટલે હવે P પર 2 ટાંકણીઓ લગાવવાની છે. આ આકૃતિમાં આપણે આ P સ્થાને છે, અહીંયા Q સ્થાને છે. આગળ પ્રિઝમની બીજી બાજુ AC તરફ P અને Q ટાંકણીઓનું પ્રતિબિંબ જુઓ. એટલે હવે તમારે આ A થી C એટલે કે આ બાજુથી આ 2 ટાંકણીઓના પ્રતિબિંબ જોવાના છે, P અને Q ટાંકણીઓના પ્રતિબિંબ. આગળ R અને S બિંદુઓ પર 2 ટાંકણીઓ એવી રીતે લગાવો કે જેથી ટાંકણીઓ R અને S તથા P અને Qના પ્રતિબિંબ એક સીધી રેખામાં દેખાય. આપણે આગળ જોઈ ગયા છીએ કેવી રીતના દેખાતા હતા. આ 4 ટાંકણીઓ થઈ, એક P, Q, આ બાજુ બીજી R અને S તમારે આ સાઈડથી જોવાનું છે. અને 4 ટાંકણીઓના પ્રતિબિંબ પ્રિઝમમાં એક સીધી રીતે દેખાય એ રીતે તમારે જોવાનું છે. આગળ ટાંકણીઓ અને કાચના પ્રિઝમને હટાવી લો. હવે તમારે બધી ટાંકણીઓ હટાવી લેવાની છે અને કાચના પ્રિઝમને હટાવી લેવાનો છે. પેન્સિલ અને ફૂટપટ્ટીની મદદથી કામ કરવાનું છે. PE પ્રિઝમની ધારને E બિંદુએ મળે, એટલે આ પ્રિઝમની ધાર AB છે, AB પાસે E બિંદુએ મળે છે. આ જ પ્રકારે R અને S બિંદુઓને એક રેખાથી જોડો અને લંબાવો. જુઓ કે રેખા PE અને RS એ પ્રિઝમની ધારોને અનુક્રમે E અને F બિંદુઓમાં મળે છે. એટલે આ PE છે એ E બિંદુમાં મળે છે, RS અહીંયા F બિંદુમાં મળે છે. E અને F બિંદુને જોડો એટલે હવે વચ્ચે આ લાઈન કરી દેવાની છે, E અને Fને જોડવાની છે. આગળ પ્રિઝમની વક્રીકારક સપાટીઓ AB તથા AC અનુક્રમે E તથા F બિંદુએ લંબ દોરો. એટલે આ E બિંદુએ લંબ દોરેલો છે NN ડેશ, F બિંદુએ લંબ દોરેલો છે MM ડેશ. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ આપાત કિરણ છે, આ લંબ છે, લંબ સાથે જે ખૂણો બનાવે એ આપાત કોણ. અહીંયા જે ખૂણો બનાવ્યો વક્રીભવન કિરણે લંબ સાથે એ વક્રીભૂત કોણ. આ AC સપાટી માટે ફરીથી આ આપાત કોણ વિચારી શકશો. અને આ AC સપાટી માટે કિરણ બહાર નીકળે છે અને લંબ સાથે જે ખૂણો બનાવે એને કહેવામાં આવે નિર્ગમન કોણ. આપણે બધા ખૂણાના નામ જોઈએ. અહીંયા આપાત કોણ I, આ આપાત કોણ, વક્રીભવન કોણ R, આ વક્રીભવન કોણ, નિર્ગમન કોણ E. નામ નિર્દેશિત કરો. એટલે બધા ખૂણાઓના નામ આપેલા છે. હવે બધા કિરણો વિશે જોઈ લઈએ. તો આ PE આપાત કિરણ, આ EF વક્રીભૂત કિરણ, FS નિર્ગમન કિરણ, અહીંયા ખૂણો A પ્રિઝમ કોણ, આ ખૂણો I આપાત કોણ, આ વક્રીભૂત કોણ, આ નિર્ગમન કોણ અને ખૂણો D વિચલન કોણ. આપણે બધા ખૂણાઓ વિશેની વાત પણ કરી ગયા, એટલે સાવ સરળ વાત છે, બરાબર તમે જોઈ શકશો. અહીં PE આપાત કિરણ છે અને EF વક્રીભૂત કિરણ છે તથા FS નિર્ગમિત કિરણ છે. તમે જોઈ શકો છો. એટલે આ આપાત કિરણ, આ વક્રીભૂત કિરણ અને આ નિર્ગમિત કિરણ. પ્રકાશનું કિરણ પ્રથમ સપાટી AB પર હવામાંથી કાચમાં પ્રવેશે છે. એટલે અહીંયા પ્રકાશનું કિરણ હવામાં હતું, હવામાંથી આવ્યું કાચમાં, એટલે લંબ તરફ વળશે. પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં એટલે લંબ તરફ. હવે એક પ્રકાશનું કિરણ કાચમાંથી જશે હવામાં, એટલે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં, એટલે લંબથી દૂર તરફ જશે. વક્રીભવન પામી અને લંબ તરફ વળે છે. બીજી બાજુ AC પર કિરણ કાચમાંથી હવામાં પ્રવેશે છે, આથી તે લંબથી દૂર વળે છે.
પ્રિઝમની દરેક વક્રીભવનકારક સપાટી પર આપાત કોણ તથા વક્રીભવન કોણની સરખામણી કરો. એટલે આપાત કોણ કેટલો મળે છે, વક્રીભવન કોણ કેટલો મળે છે એની સરખામણી કરવાની. શું કાચના લંબઘનમાં જોવા મળતા વક્રીભવન જેવું જ છે? પ્રિઝમના વિલક્ષણ આકારને કારણે નિર્ગમન કિરણ આપાત કિરણની દિશા સાથે એક ખૂણો બનાવે છે. નિર્ગમન કિરણ આપાત કિરણની દિશા સાથે એક ખૂણો બનાવે છે અને આ ખૂણાને વિચલન કોણ કહે છે. એટલે આ આપાત કિરણ આમ પાછળ લંબાવો, આ નિર્ગમન કિરણ આમ પાછળ લંબાવો, બે જ્યાં છેદે છે ત્યાં જે ખૂણો મળે એ ખૂણાને કહેવામાં આવે છે વિચલન કોણ. આપેલ પ્રવૃત્તિમાં વિચલન કોણ દર્શાવો અને તે માપો. એટલે દર્શાવી શકાય અહીંયા વિચલન કોણ કેટલો છે અને તમે કોણ માપકની મદદથી વિચલન કોણ કેટલા મૂલ્યનો છે એ પણ આપણે ગોતી શકશે. ઇન શોર્ટ, તમને સાવ સીધી સરળ રીતે વાત કરું તો આ રીતે કરી શકાય. આકૃતિ પ્રવૃત્તિ તમે આવી રીતે યાદ રાખી શકશો. આ એક પ્રિઝમ લો, ABC પ્રિઝમનું નામ આપી દીધું. પ્રિઝમની એક સપાટીએ આપણે લંબ દોરીએ, લંબનું નામ આપીએ આપણે N ડેશ. આ સપાટીએ એક લંબ દોરીએ, એનું નામ આપીએ આપણે M ડેશ. અહીંયા એક કિરણ દોરો, એ આપાત કિરણ થશે. જે ખૂણો બનાવશે એને આપાત કોણ કહેશે. અહીંયા નામ આપણે આપેલું છે, ટેક્સ્ટબુકમાં આપેલું છે એ જ આપીએ, PE. કિરણ હવામાંથી, અહીંયા હવાનું માધ્યમ છે, હવામાંથી કાચમાં જશે એટલે આમ લંબ તરફ વક્રીભવન પામશે. આ EF નામ આપી દઈએ. હવે કાચમાંથી હવામાં જશે એટલે લંબથી દૂર જશે અને ES નામ આપી દઈએ. અહીંયા ખૂણો જે બન્યો એને કહેવાય નિર્ગમન કોણ, આ ખૂણો બને એને કહેવાય વક્રીભવન કોણ. હવે આપાત કિરણને આમ પાછળ લંબાવવું અને નિર્ગમન કિરણને પાછળ લંબાવવું તો જે ખૂણો બને એ ખૂણાને કહેવામાં આવે વિચલન કોણ. તમે આ રીતે યાદ રાખી શકશો. બધા નામ ટેક્સ્ટબુકમાં આપેલા છે એ પ્રમાણે આપવાનો પ્રયત્ન કરજો. સાવ સરળ અને અગત્યનો પ્રશ્ન છે. નેક્સ્ટ ટોપિક આપણો આના પછીના વિડીયોમાં આપણે જોઈએ.